રેડિયો સિટી વાર્તા.com. ગુડ મોર્નિંગ. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. આજની તારીખ 8મી એપ્રિલ 2024. અને જો આજની તારીખની વાત કરું તો 8મી એપ્રિલ એક એવો દિવસ છે કે જ્યારે 1950ની સાલની 8મી એપ્રિલે ભારત અને પાકિસ્તાન આ બંને દેશોએ પોતાના દેશમાં રહેતા લઘુમતી લોકોની સુરક્ષા માટે અને ઇન જનરલ એકબીજા સાથે યુદ્ધ નહીં કરવાના એવા નહેરુ લિયાકત ટ્રીટી પર હસ્તાક્ષર કરેલા. અને એના પછી 1965ની 8મી એપ્રિલે આ જ બંને દેશો ભારત અને પાકિસ્તાન એક્ઝેક્ટલી 15 વર્ષ પછી કાશ્મીર માટે બીજી વાર બાખડેલા, which is also known as the Second War of Kashmir. It's called the Border War. It started on 8th of April 1965. So આ બંને દેશો માટે આજનો દિવસ યુદ્ધની યાદ સાથે જોડાયેલો છે. બટ ઇટ્સ સો ફની એન્ડ આયરોનિકલ કે આ બંને દેશોએ જે દિવસે શાંતિના હસ્તાક્ષર કર્યા એ જ દિવસે યુદ્ધની શરૂઆત કરી. આવી એક બીજી ફની યુદ્ધની વાત મારા ધ્યાનમાં આવી તો મને થયું કે ચાલો આજની વાર્તા.com તમને એક એવી ઇન્ટરેસ્ટિંગ વાર્તા કરું જે તમને હસાવશે પણ એની સાથે સાથે દયા પણ આવશે. અને આ વાત એક એવી ફૂટબોલ ગેમની છે કે જે આંતરરાષ્ટ્રીય ફીફા સ્પર્ધામાં ભાગ લેવાની યોગ્યતા માટે યોજાયેલી, અને એ મુકાબલામાં એક દેશ હારી જતા બંને દેશો વચ્ચે યુદ્ધ થઈ ગયું. યુદ્ધ થવાનું કારણ શું? તો કે આ મેચની આગલી રાત્રે એક ટીમના ખેલાડીઓ જે હોટેલમાં રોકાયેલા એની આસપાસ બીજા બધા ખેલાડીઓએ એટલો બધો શોરબકોર કર્યો કે પેલી ટીમવાળા ખેલાડીઓ બરાબર ઊંઘી ન શક્યા, અને એને કારણે બીજે દિવસે એ લોકો સારું પરફોર્મ ન કરી શક્યા. આ બાબત પર એ લોકો મેચ હારી ગયા અને બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું જેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. સાઉન્ડ્સ વેરી ફની, રાઈટ? પણ આ વાત થઈ રહી છે અલ સાલ્વાડોર અને હોન્ડુરાસ નામના બે દેશ વચ્ચેની. હવે વાત એવી છે કે અલ સાલ્વાડોરના પાટનગર સાન સાલ્વાડોર ખાતે 15મી જૂન 1969ના દિવસે એક મેચ રમાયેલી. આ વખતે અલ સાલ્વાડોરના ફૂટબોલ શોખીનોએ હોન્ડુરાસના ખેલાડીઓના હોટેલની આસપાસ એટલો બધો અવાજ કર્યો કે એમને રાત્રે સુવા જ ન દીધા. પરિણામ એ આવ્યું કે બીજા દિવસની મેચ અલ સાલ્વાડોર 3 ગોલની સરસાઈ મેળવીને જીતી ગયું. પેલા લોકો થાકેલા હતા એટલે બરાબર મેચ રમી ન શક્યા. હવે આમાંથી બંને દેશના સપોર્ટર્સ વચ્ચે ચકમક ઝરી અને તોફાનો ફાટી નીકળ્યા. ફૂટબોલનું મેદાન અખાડો બની ગયું અને એની સાથે સાથે આ બંને દેશો વચ્ચે દુશ્મની ફાટી નીકળી અને એ યુદ્ધમાં પરિણમી. આમ જોવા જાવ ને તો સામસામે દુશ્મનાવટ એમને ભારત પાકિસ્તાનની જેમ હતી જ. એનું કારણ એ કે અલ સાલ્વાડોર કરતા હોન્ડુરાસ ભૌગોલિક દ્રષ્ટિએ 5 ગણો મોટો દેશ છે, એટલે નોર્મલ દરે વસ્તી વધારો એમના માટે બહુ મોટો પ્રશ્ન નથી. પણ અલ સાલ્વાડોર માટે વસ્તી વધારો ખૂબ મોટો પ્રશ્ન. એની વસ્તી સમાતી નહોતી, એટલે બિઝનેસ કરવા કે રોજગારી મેળવવા માટે અલ સાલ્વાડોરના ઘણા બધા લોકો સરહદ ઓળંગીને હોન્ડુરાસ જતા અને ત્યાં ઓછા પગારે નોકરી સ્વીકારી લેતા, જેનાથી હોન્ડુરાસની કંપનીઓને તો બહુ ફાયદો થતો પણ ત્યાંના લોકોની રોજગારી છીનવાઈ જતી, જે એમના પ્રજાજનો માટે બહુ મોટો પ્રશ્ન હતો. હવે આમ આ વાત રાજકીય રંગ ધરાવતી હતી પણ પરિસ્થિતિ કંટ્રોલમાં હતી. એટલો મોટો પ્રશ્ન નહોતો કે આના કારણે બે દેશ વચ્ચે યુદ્ધ થઈ જાય. પણ એમાં પેલી ફૂટબોલ મેચ એને બળતામાં ઘી હોમ્યું. એક દેશના લોકોએ બીજા દેશની ટીમને રાત્રે બરાબર સૂવા ન દીધા એ વાતથી હોન્ડુરાસમાં એટલો બધો વિરોધ જાગ્યો કે વસી ગયેલા અલ સાલ્વાડોરના લોકોની હકાલપટ્ટી થવા લાગી. જવાબમાં અલ સાલ્વાડોરે હોન્ડુરાસ સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા. વાત આગળ વધી અને બંને દેશો વચ્ચે રીતસરનું યુદ્ધ સળગ્યું જે 100 કલાક સુધી ચાલ્યું. અલ સાલ્વાડોરના 900 સૈનિકો અને નાગરિકોએ આમાં જીવ ગુમાવ્યો અને હોન્ડુરાસના 2500 લોકોએ આમાં જીવ ગુમાવ્યો. સાવ હાસ્યાસ્પદ કહી શકાય એવી આ વાત, પણ એનાથી એક લોહિયાળ અનર્થ સર્જાયો એક ફૂટબોલ મેચના વાકે. વાત જેટલી ટ્રેજિક છે એટલી જ કોમિક પણ છે. રેડિયો સિટી 91.1. મારું નામ છે પૂજા. આજની આ વાર્તા.comની વાર્તા તમને કેવી લાગી? તમારા સજેશન્સ, ફીડબેક્સ મને ચોક્કસ લખીને મોકલી આપો રેડિયો સિટી ગુજરાતીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક હેન્ડલથી. બાકી થોડીક જ વારમાં પાછી આવું છું આજની ખબરની ખબર લઈને. સ્ટે ટ્યુન્ડ એન્ડ ગુડ મોર્નિંગ. રેડિયો સિટી વાર્તા.com.